નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. અમદાવાદ નજીક કોટેશ્વર ગામમાં સાબરમતી નદી કિનારે સોમનાથ મંદિરનું આબેહૂબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનું મિની સોમનાથ તરીકે જાણીતું મંદિર આવેલું છે. રાજસ્થાનના બંસી પહાણપુરના પથ્થર પર કલાત્મક કોતરણી કરીને નાગર શૈલીમાં બનાવવામાં આવેલા મહાદેવના મંદિરમાં શ્રાવણ, શિવરાત્રી અને શનિ રવિ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શને આવે છે. અમદાવાદ નજીક સાબરમતી નદી કિનારે કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સોમનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનું મંદિર મિની સોમનાથ મંદિર તરીકે જાણીતું છે. સાબરમતી નદીના કિનારે લીલાછમ વૃક્ષોની વચ્ચે નીરવ શાંત વાતાવરણ મહાદેવની હાજરીનો અહેસાસ કરાવે છે. મંદિરને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. રાજસ્થાનના બંસી પહાણપુરના પથ્થર પર કલાત્મક કોતરણી કરી કોટેશ્વર મહાદેવ મંદિરની સુંદર સજાવટ કરવામાં આવી છે. હાલ જ્યાં કોટેશ્વર છે ત્યાં દેરી પાસે એક સંત શિવભક્તિ કરતા અને ત્યાં જ રહેતા હતા. એકવાર ગાયકવાડ કોટેશ્વર પાસેથી પસાર થયા ત્યારે થોડીવાર સંત પાસે રોકાયા. આ નાની મુલાકાતમાં સંતથી પ્રભાવિત ગાયકવાડે મંદિર બનાવવા સંતને સહાય કરી હતી. આ સંતના ચમત્કાર અને આ સંતનો પ્રભાવ થી આગળ નમીને એમને જે તે સમયે મંદિરને ખૂબ સહાયતા કરેલી છે. સહાયતા કર્યા પછી સંત તો કાલક્રમે જતા રહ્યા. પછી ત્યાં ભૂદેવો એની સેવા પૂજા કરતા હતા. પછી ભૂદેવો પછી પણ જીર્ણ શીર્ણ થઈ ગયો. પછી આજ મહાદેવને વર્તમાન કાળમાં એની જરૂરિયાત મુજબ અત્યારે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. શિવલિંગની સામે મંદિરમાં બે નંદી છે. શ્વેત નંદી મંદિરના ઘુમ્મટ નીચે અને શ્યામ નંદી મંદિરની બહારના છત્ર નીચે બિરાજે છે. દર્શનાર્થીઓની પોતાની મનોકામનાની અરજ શ્વેત નંદીના કાનમાં કરે છે. મંદિરના શિખર પાસેથી સૂર્યાસ્તના કિરણો ભોલે બાબાનો સાક્ષાત્કાર કરાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કાશીના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અતિરુદ્ર મહાયજ્ઞ કર્યા બાદ તેની અખંડ ધૂણી મંદિરના પ્રાંગણને સુવાસિત રાખે છે. શ્રાવણ, શિવરાત્રી અને શનિ રવિ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અમે અહીંયા દર રવિવારે આવીએ છીએ મહાદેવના મંદિરના દર્શન કરવા. અહીંયાનું વાતાવરણ એકદમ શાંતિપ્રિય છે, સરસ છે. બધાને આવીને શાંતિ મળે છે, મજા આવે છે અને મહાદેવની એક અલગ જ સ્મૃતિ અને આશીર્વાદ એવું મહેસૂસ થાય છે. અને બહુ સરસ અહીંયાનું વાતાવરણ, ચોખ્ખાઈ, સ્વચ્છતા, શાંતિ, એકદમ રમણીય વાતાવરણ, બહુ જ સરસ જગ્યા છે અને બહુ જ મસ્ત છે. બહુ સરસ લાગ્યું, સુંદર લાગ્યું ને વાતાવરણ ને જગ્યા બી સરસ છે. આમ બીજી વખત ત્રીજી વખત આમ આવવાનું મન પણ થઈ જાય એવી રીતના એમ સરસ છે. દિવસ દરમિયાન ચાલતા નિયમિત લઘુરુદ્ર પાઠાત્મક મંદિરમાં અનોખી ઉર્જા ઉત્પન્ન કરે છે.
મંદિરના પ્રાંગણમાં વર્તાતી શાંતિ, સાંજનું વાતાવરણ અને સતત ચાલતા શિવ મંત્રો દર્શનાર્થીઓને પ્રફુલ્લિત કરે છે. છેલ્લા કેટલાય વર્ષોથી હું કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવું છું અને કોટેશ્વર મહાદેવના દર્શન કરવાથી મારા મનને ઘણો આનંદ મળે છે. પ્લસ મહાદેવજીની ધૂન સાંભળતા મારું મન એકદમ પ્રફુલ્લિત થાય છે અને મારા મનને શાંતિ મળે છે. આ મહાદેવજીનું મંદિર લગભગ હું માનું ત્યાં સુધી ઘણું જૂનું છે અને કોટેશ્વર ગામની અંદર સૌથી જૂનું મંદિર મહાદેવજીનું છે. એનો ઇતિહાસ બી ઘણો જૂનો છે. હમણાં સારું એવું ડેવલપ કરીને આ લોકોએ સરસ મંદિર બનાવ્યું છે અને ચારે બાજુ સરસ ગ્રીનરી છે ને પ્લસ બીજું શું છે કે નદીનો પટ નજદીક છે, જે કારણે અહીંયાનું વાતાવરણ એકદમ પ્રફુલ્લિત અને શાંત રહે છે. મુખ્ય મંદિરની જમણી બાજુ રામ, લક્ષ્મણ, જાનકી બિરાજમાન છે. મંદિરની ડાબે બાજુ ધોલેશ્વર મહાદેવ બિરાજે છે. રોજે હોસ્પિટલમાં હોઈએ અને પેશન્ટો સાથે કામ કરતા હોય, ક્રિટિકલ પેશન્ટો જોતા હોઈએ, તો એવું લાગે કે વચ્ચે કોઈ દિવસ એવો હોવો જોઈએ જ્યારે તમે આવો, શાંતિ મળે, રિચાર્જ થવાય, થોડું મેડિટેટિવ એન્વાયરમેન્ટ હોય તો સારું લાગે. તો અહીંયા અમદાવાદથી દૂર કોટેશ્વર મંદિરનું જે એન્વાયરમેન્ટ છે એ બી ઘણું સારું છે. તો એકદમ પીસફુલ છે, મજા આવે આવી અને શાંતિ મળે છે. મહાદેવજીના દર્શન કર્યા બાદ મંદિરના પ્રાંગણમાં ધૂણી પાસે ચાલતી શિવ મંત્રની ધૂન વાતાવરણને પ્રફુલ્લિત કરી ભાવિકોને શાતા પ્રદાન કરે છે. ભોળેનાથના મંદિરમાં સંધ્યા આરતી સમયે વાગતા શંખ, ડમરૂ અને ખંજરી ભક્તિમય વાતાવરણનું અલૌકિક સર્જન કરે છે. આરતી બાદ ભક્તો પર જળનો છંટકાવ પવિત્ર અનુભૂતિનો અહેસાસ કરાવે છે. ત્યારબાદ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે.